શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં આપણે શીતળા સાતમ વ્રત વિશે જાણીશું, તેની વિધિ, મહાત્મ્ય અને કથા સાંભળીશું. મિત્રો, શ્રાવણ મહિનાની સુદ અને વદ એમ બંને પક્ષમાં શીતળા સાતમનું વ્રત આવે છે. ઘણા લોકો સુદ પક્ષમાં કરે છે તો ઘણા લોકો વદ પક્ષમાં કરે છે. શીતળા સાતમના આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે, કારણ કે શીતળા સાતમનું આ વ્રત માતા શીતળામાને સમર્પિત છે. સાતમના દિવસે શીતળા દેવીની પૂજા આરાધના કરી શીતળા સાતમનું વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આથી જ આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે. શ્રાવણ મહિનાની સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ તેને કરાવે છે. શીતળા માતા એ સાવરણી અને સુપડું જેવા શુદ્ધ સેવાના સાધનો તમે પાસે રાખ્યા છે. એવી માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે કે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા. મા શીતળા તેને સાજા નરવા રાખે છે, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. શીતળા સાતમના આ દિવસે ચૂલો કે સગડી પ્રગટાવતા નથી. આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું આ જ દિવસે જમે છે અને શીતળા માતાને પણ ટાઢી વાનગી અર્પણ કરાય છે. દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું કે નૈવેદ્ય ધરાવે છે, પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નિવેદ જમાડવામાં આવે છે. આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે. આ દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે. આમ શીતળા સાતમના દિવસે પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાની પૂજા કરી માતા શીતળાને ટાઢી વાનગીનું નિવેદ ધરાવે છે. ઓમ શીતળા માતાય નમઃ. આ મંત્રોચ્ચાર કરી શીતળા માતાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સંભળાય છે કે પછી વંચાય છે. તો મિત્રો, આ હતું શીતળા સાતમ વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. હવે સાંભળીશું વ્રતની કથા. બોલો શીતળા માતાની જય. શીતલનગર નામે એક ગામ હતું. તે ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુ સાથે રહેતી. મોટી વહુ ખૂબ જ કજિયાખોર અને ઈર્ષ્યાથી ભરેલી હતી. વાત વાતમાં કાજીઓ કર્યા કરતી. નારી વહુ ઘણી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી શાંતિ રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પાળને પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. બધા કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનું રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા માંડ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ આવ્યો. તરત જ નાની વહુને શાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાથી દોષમાં આવી ગઈ છે. માતાએ શાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામાં પાસે જઈ ને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સૂંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું તે મરણ પામતું. આથી નાની વહુને સૂંડલો લઈને જતી જોઈ બંને તલાવડી બોલી, ઓ બાય રે બાય, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને શીતળા માતાની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે બંને તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરતા આવજો ને. અમારા એવા તે ક્યાં પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે? શીતળામાં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજો. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 આખલા લડતા હતા. બંનેની ડોકે ઘંટીના પળ બાજેલા હતા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરતા આવજો ને.
અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે, તે કેમ કરીને છૂટા પડતા નથી? તો અમારા એવા શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડીક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠી વહુને જોઈ. ડોશી બોલી, બાય રે બાય, આમ હાફળી ફાફળી ક્યાં જાય? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, એલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સૂંડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોળામાં આપી. એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જૂ કાઢે તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા, હાશ દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં એવું બોલ્યા કે ખોળામાં છોકરું ઊંવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ખેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો, આ ડોશીમાં તો એ શીતળામાં જ છે. એના પગે આળોટી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરો. મારો દીકરો સજીવન કરો, નહીં તો મારું શું થાય? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં બેટી, મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા સુખી થા અને તને મારા આશીર્વાદ છે. શીતળામાં આના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છલોછલ પાણી છે. જેવું મીઠું પાણી છે, પણ કોઈ ચાલકું પાણી પીતું નથી. કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને મને કહો. વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેર હતું કે રોજ લડે. દૂધણા હતા તેથી વલોણું હતું અને છાશ થાય તો છાશ. કોઈ અડોશી પડોશી અતિથિ લેવા આવે ત્યારે છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એના પાપનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, હે માં. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે. એના પાપનું નિવારણ શું માં? તે તમે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ બેટા, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બે ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણીયું અને ઘંટી હતા. પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જાજે. એને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં બે આખલા મળ્યા. બાય રે બાય, તો પેલા કામ કર્યા અમારા? પાપના નિવારણ જાણ્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા જ વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. ભાવના ભૂલશો નહીં. દૂધમાં દૂધ અને પાણીમાં પાણી એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. અને આટલું બોલતા જ આકાશમાંથી પંખીઓનું ટોળું આવી તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ
છોકરાને લઈ ચાલી ઘરે આવી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારીને વહુ તો છોકરાને લઈ ચાલી ઘરે આવી. સાસુમાને ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુએ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ખેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી. પણ થાય શું, આ વાતને ઘણો સમય થયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછઠનો દિવસ આવ્યો એટલે પેલી કજિયાખોર જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેને છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી. ભાઈ તો સૂઈ ગઈ. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો. આ જોઈ શીતળામાં ક્રોધે ભર્યા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજી. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ, મને માફ કરો, મારો દીકરો સજીવન કરો. દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી થઈ. શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને પૂછ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું. સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી શીતળામાં શાપથી મારો છોકરો ભડથું થઈ ગયો છે? એમ કહી એને તો ચાલતી પકડી. આગળ જતા પહેલા બે આખલા મળ્યા. આખલાએ જેઠાણીને પૂછ્યું, એ બહેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છસકો મારતા કહ્યું, મનને મારા રોયા, હું કઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઉં. આમ પગ પછાડી એ તો ચાલતી થઈ. જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. ભલે માડી જા, પણ જતા મારા માથામાંથી જૂ કાઢતી જા. ભગવાન તારું ભલું કરશે. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષ્યાનો ભંડાર, મોટી કજિયાખોર, એ કઈ સેવા કરે? એટલે તરત જ એ બોલી, એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પીડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી માથું ખંજવાળી રાખ. અહીં કોઈ નવરું નથી, તારું માથું જો. આમ કઈ જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાય, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ ને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી. ભાઈ એમ કઈ શીતળામાં મળે? માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યા બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટીપું કરીને કામ કરવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે. જેઠાણી તો શીતળામાને ઓળખી ન શકી અને રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થયેલી ભૂલ માફ થાય, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા સાંભળનારને, લખનારને, વાંચનારને, કહેનારને સૌને ફળજો. સૌના બાળકોની રક્ષા કરજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શીતળામાં. મિત્રો, આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ, મહાત્મા અને કથા વાર્તા. જે કોઈ સ્ત્રી પૂરી શ્રદ્ધાથી પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે તેના ઉપર માં શીતળામાં અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં શીતળા સાતમ વ્રતની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર દબાવી દેજો. આવા જ નવા ધાર્મિક, આધ્યાત્મિક માહિતીથી ભરપૂર ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.